નમસ્કાર, હું છું ડૉક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય પીડુ ચેનલની અંદર. સૌને ખ્યાલ છે કે ટાટ સેકન્ડરીની પ્રોવિઝનલ આન્સર કી છે એ જાહેર કરવામાં આવેલી છે. અને આજે જે પ્રોવિઝનલ આન્સર કીની અંદર જે ક્વેશ્ચનના આન્સર આપેલા છે એ આન્સર લઈ અને તમારી સામે આવેલો છું. આ જે પેપર છે એ પાર્ટ 1નું છે. પાર્ટ 1 છે એને આપણે નથી જોવાના, ડાયરેક્ટ પાર્ટ 2 છે એને જોવાના છીએ, જે શારીરિક શિક્ષણ, યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું પેપર છે. અને એ પણ એ વિભાગનું જે પેપર છે જેને ડાઉનલોડ કરી અને એ જ આ પેપર છે. અને એની અંદરથી તમારે ઘણા મિત્રોને એ ખ્યાલ નથી હોતી કે એક બે મિત્રોના અમારામાં મેસેજ આવ્યા હતા કે જે પ્રોવિઝનલ આન્સર કી છે એ વિભાગને દેખાડે છે, તો બીજા બી વિભાગ છે, સી વિભાગ છે, ડી વિભાગ છે એની પણ આવશે કે નહીં એમ. તો એની આન્સર કી આવતી નથી, માત્ર એ વિભાગ છે એની આન્સર કી જાહેર કરવામાં આવે છે અને એનું પેપર પણ વેબસાઇટ ઉપર અવેલેબલ હોય છે. અને જેના ઉપરથી તમારે દરેક કેટેગરી છે, બી હોય, સી હોય, ડી હોય કે ઈ હોય, ઇવન જે પણ હોય, તો એની અંદરથી તમારે એના આન્સર છે એ સરખાવવાના થતા હોય છે. તો અહીંયા આપણે એ વિભાગનું પ્રશ્નપત્ર છે અને એ વિભાગની આન્સર કી છે, એટલે લાઇનમાં બધા પ્રશ્નો હશે. જેને એ વિભાગનું પ્રશ્નપત્ર હશે એમને આ જ સિરીઝ મુજબ હશે, નહીતર 10-10ની ગેપ હોઈ શકે છે, 15નો ગેપ હોઈ શકે છે, અથવા તો 20-20 પ્રશ્નો છે એની સિરીઝ હોય છે અને એ આડાવળા ક્રમ છે એ ગોઠવેલા હોય છે. તો સરળતાથી તમને મળી જશે, તમારે થોડી મહેનત લાગશે. ચાલો તો શરૂ કરીએ આજના આ વિડીયોની અંદર. તો આપણે જે પ્રશ્નો છે 100 એ 100 પ્રશ્નોની અંદર જે આન્સર આપવામાં આવેલા છે પ્રોવિઝનલ આન્સર કીની અંદર એને જોવાના છીએ. અને કેટલાક ચેલેન્જિંગ પ્રશ્નો છે તો એને પણ આપણે જોવાના છીએ. એની સાથે સાથે એ પણ માહિતી આપવાના છીએ કે ભાઈ ચેલેન્જિંગ પ્રશ્નો છે, ચેલેન્જ કરવા છે તો કઈ રીતે ચેલેન્જ કરશું, તો એનો પણ પરિપત્ર આખો આપણે ગ્રુપમાં મૂકેલો છે, છતાં આપણે એની થોડી ચર્ચા કરીશું. તો સૌથી પહેલા પ્રશ્ન છે કે ભાઈ ખો-ખો રમત માટે સૌપ્રથમ SAF એ કોલકાતામાં રમતનું આયોજન ક્યારે કર્યું હતું? તો 1987માં જવાબ આવે છે. ખોખોની રમતમાં સૌ પહેલા નિયમો કઈ સંસ્થાએ ઘડ્યા હતા? તો દક્ષિણ જીમખાનાએ ઘડ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે કે વોલીબોલ રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે? લિબ્રો કહેવામાં આવે છે. બિલકુલ સાચો જવાબ છે. ક્રિકેટ રમતમાં સ્ટમ્પની ઊંચાઈ જમીનની સપાટીથી કેટલી હોવી જોઈએ? અહીંયા આપણને સેન્ટીમીટરની અંદરમાં પૂછ્યું હતું, તો 71.12 સેન્ટીમીટર જવાબની અંદર આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ક્રિકેટ રમતમાં બેટની લંબાઈ વધારેમાં વધારે કેટલી હોય છે? તો 96.5 સેન્ટીમીટર હોય છે. બેડમિન્ટન રમતમાં શટલકોકનું વજન કેટલું હોય છે? 4.74 થી 5.50 ગ્રામ. આ જે પ્રશ્ન છે 106મો પ્રશ્ન એ કેટેગરીની અંદર, તો આ પ્રશ્ન આપણા 9-10 બહારનો છે. કોઈ પણ ચેલેન્જ એને કરી શકે છે, શું આન્સર આપે છે. નહીતર એની અંદર મેં જાણ્યું એટલે એની અંદર એવી બાબત જાણવા મળી કે અમુક ટકા પ્રશ્નો છે એ બહારથી પૂછી શકે છે, છતાંય કોઈ પણ મિત્રો છે એને ચેલેન્જ કરી અને આ જે પ્રશ્નો છે, અને આવા 2-3 બીજા પ્રશ્નો હતા, હોકીના હતા, જે 9-10ના પાઠ્યપુસ્તકની અંદર એનું પ્રકરણ છે નહીં, તો એને ચેલેન્જ કરી શકો છો. ત્યાંથી ડિફેન્સમાં શું આવે છે, નહીતર પછી એના માર્ક છે એ કદાચ બધાને મળવા પાત્ર બની શકે. પરંતુ મને જાણવા મળ્યું છે કે અમુક ટકા પ્રશ્નો છે એ બહારથી પણ પૂછી શકે, જે વિષય વસ્તુ છે એના જનરલ નોલેજના આધારે પૂછી શકે. આવું મને જાણવા મળેલું હતું. ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે ગોળા ફેંક અને છૂટની ક્રિયા. ગોળા ફેંકમાં છે ફેંક અને છૂટની ક્રિયા પછી કયું કૌશલ્ય આવે છે? તો પગ બદલ આવે છે, સમતોલન આવે છે. સાંકળ ઘેરો કૌશલ્ય નો ઉપયોગ કઈ રમતમાં થાય છે? તો કબડ્ડીની અંદર સાંકળ ઘેરાનો ઉપયોગ થાય છે. પેરી ઓબ્રાયન પદ્ધતિ કઈ રમત સાથે સંકળાયેલી છે? તો ગોળા ફેંકની સાથે સંકળાયેલી છે. બેકફૂટ ડ્રાઈવ કૌશલ્ય કઈ રમતમાં ઉપયોગમાં લેવામાં આવે છે? ક્રિકેટમાં લેવામાં આવે છે. 111મો પ્રશ્ન છે મિશ્ર પદ્ધતિ કઈ રમતમાં રમવામાં આવે છે? તો લાંબી કૂદની અંદર મિશ્ર પદ્ધતિથી એક કૂદ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 112મો એમ્ફેટામાઇન દવા જે છે
એમ્ફેટામાઇન દવા કેવા પ્રકારના વ્યક્તિઓને આપવામાં આવે છે? તો ખૂબ જ ઊંઘ આવતી હોય તેવા મિત્રોને જગાડવા માટે આ દવા છે એ આપવામાં આવે છે. કોઈ પણ થોડું આમ કરી લઈએ. ઓકે, આમાં ઠીક પીડીએફમાં જ પેલું છે, કાંઈ વાંધો નહીં. જો કોઈ વ્યક્તિ ઓફિસના સમયમાં અંગત કામ માટે ઓફિસની પેન કે કાગળનો ઉપયોગ કરે છે તો તે કયા યમનું ઉલ્લંઘન ગણાશે? તો અસ્તેનો અર્થ શું થાય છે? ચોરી કરવી, ચોરી ન કરવી. અસ્તેનો અર્થ શું થાય છે? ચોરી ન કરવી. ચલો, ત્યાર પછીનો પ્રશ્ન છે, ઊંચાઈ વધારવા માટે કયું આસન અસરકારક માનવામાં આવે છે? તો જવાબ આવે છે તાડાસન. ત્યાર પછીનો પ્રશ્ન, યોગાસન સ્પર્ધામાં જૂથ એનું આસન કયું છે? તો સર્વાંગાસન છે એ જૂથ એનું આસન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 116મો, આ આસનથી સાથળના અંદરના સ્નાયુઓને ખૂબ આરામ મળે છે. તો એ છે પૂર્ણ તિતલી આસન. તિતલી જેવું બંને પગની ક્રિયા, બંને તિતલીની જે પાંખ હોય છે એવી રીતે બંને પગની ક્રિયા કરવાની થતી હોય છે. એના પગ છે એ ફેલાવાના હોય છે. આખું આસન જોયું હશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આપણા પૂર્વજો એટલે કે પ્રાચીન માનવો ખોરાકની શોધ માટે અને સ્વરક્ષણ માટે કઈ ક્રિયા કરતા હતા? તો દોડવા, કૂદવાની અને ફેંકવાની. ત્યાર પછીનો પ્રશ્ન છે, જો કોઈ વ્યક્તિને ગંભીર રીતે દાઝી જવાથી ફોલ્લા પડ્યા હોય તો પ્રાથમિક સારવાર તરીકે તમે શું કરશો? તો દાઝેલા ભાગ પર ઠંડુ વહેતું પાણી રેડવું. ત્યાર પછીનો પ્રશ્ન છે કે મધમાખી કરડે ત્યારે ડંખ લાગેલા ભાગ પર શું ઘસવું? બરફ ઘસવામાં આવે છે. બાળકના જન્મ બીજા દિવસે બીસીજીની રસી આપવામાં આવે છે. આ રસી બાળકને કયા ગંભીર રોગ સામે રક્ષણ આપવામાં આવે? એટલે બીસીજી છે તો એ કયા રોગ સામે? ક્ષય રોગ સામે. ચોપગા પ્રસ્તાવમાં જગપે ઓન યોર માર્ક વખતે કેટલા અંગો જમીનને અડેલા હોય છે? તો 5 અંગો હોય છે. 2 હાથના પંજા હોય છે, 2 પગના પંજા હોય છે અને 1 ઢીંચણ હોય છે. શું હોય છે? ઢીંચણ હોય છે. જે આ 5 અંગો છે એ જમીનને અડકેલા હોય છે. ઘણા મિત્રોને આ પ્રશ્નની અંદર પણ ક્વેરી હતી કે કેવી રીતે 4 જ આવે, પરંતુ પોઝિશન આપેલી છે ઓન યોર માર્ક. જો સેટ પોઝિશન પૂછી હોત તો સેટની અંદર આવે 4. પ્રાચીન સમયથી ભારતના મહારાષ્ટ્રમાં રમાતી ખોખો રમતને કયા નામથી ઓળખાતી હતી? ખોખો રમત છે કયા નામથી ઓળખાતી હતી? તો ચિરોઇટ જવાબ આવે છે. રથા અને ચિરોઇટ 2 નામ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે. ક્રિકેટમાં ફોલો ઓન શું છે? તો વિરોધી ટીમને તરત ફરી બેટિંગ કરવા કહેવું. તો આ શું છે? ફોલો ઓન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્રાથમિક સારવાર એટલે શું? તો પ્રાથમિક સારવાર એટલે અકસ્માત બાદ ઈજા પામનાર ડાક્ટરી સારવાર મળે તેની વચ્ચે આપવામાં આવતી સારવાર. એટલે અકસ્માત થાય છે અને ડાક્ટરની સારવાર મળે એની વચ્ચે જે સારવાર આપવામાં આવે છે તેને પ્રાથમિક સારવાર કહેવાય છે. 800 મીટરની દોડ માટે પ્રસ્થાન ક્યાંથી લેવામાં આવે છે? ક્યાંથી આપવામાં આવે છે? તો વિજય રેખા પાસેથી. હવે આની અંદર એક પ્રશ્ન ઊભો થાય કે ભાઈ સ્ટાર્ટિંગ રેખા, તો દરેકની સ્ટાર્ટિંગ રેખા પણ આવે છે, પરંતુ આપણા પાઠ્યપુસ્તકની અંદર જે મધ્યમ દોડનું આખું પ્રકરણ છે એની અંદર આપેલું છે કે વિજય રેખા પાસેથી પસાર થાય છે. એટલે આન્સર છે એ સાચો બનશે. ચાલો, 126મો પ્રશ્ન છે, ફિનિશ રેખા પસાર કરવાના મુખ્ય 3 પ્રકારો પૈકી અસરકારક કયો ગણાય છે? તો ધડને આગળ ઝુકાવીને જે પ્રકાર છે અસરકારક જણાય છે. 127મો પ્રશ્ન છે, ઊંચી કૂદની ખાડાની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે? 5 મીટર અને 4 મીટર પહોળાઈ હોય છે. 5 મીટર લંબાઈ અને 4 મીટર પહોળાઈ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઊંચી કૂદના કૌશલ્યમાં મુખ્યત્વે અનુક્રમે ખાલી જગ્યા મુજબ છે. આગમ દોડ, ઠેક, વાંસ ઓળંગ અને ઉતરણ. જવાબ આવશે બી ઓપ્શન. દોડમાં અગત્યનું ચેસ્ટ ફિનિશ કે વિજય રેખા પસારનું શું મહત્વ છે? તો પ્રત્યેક દોડમાં, એટલે કે આન્સર સી છે. આખો આન્સર છે એ વાંચતો નથી, પરંતુ મોટામાં મોટો જે ઓપ્શન છે ઓપ્શન સી છે એ જવાબ આવે છે. ત્યાર પછી કબડ્ડીમાં ભારત
કબડ્ડીની રમતમાં પ્રતીક્ષા પ્રદેશ 6 બાય 1 મીટર બંને છેડે 2 મીટર દૂર દોરવામાં આવે છે, કારણ કે આન્સર આપવામાં આવેલો છે કે ભાઈ પ્રતીક્ષા પ્રદેશને બાદ થયેલા તમામ સ્પર્ધકને બેસવા માટે. તો આ પણ વાત સાચી છે. અને આ ઓપ્શન એ જે છે એ પણ વાત આપણે જ્યારે આન્સર જવાબ આપેલા ત્યારે આપણે આ ઓપ્શન એ આપેલો હતો કે ભાઈ અંતિમ રેખા પ્રતીક્ષા પ્રદેશ નજીક હોય કબડ્ડીના મેદાનની બહાર ઘટકો અને પુશિંગ કરતા જે જો પડી જાય તો બેઠેલા ખેલાડીને નુકસાન થતું નથી, એના માટે પ્રતીક્ષા પ્રદેશ છે દૂર દોરવામાં આવે છે. હવે આ પ્રશ્ન છે એનું કોઈ ઓથેન્ટિક પ્રૂફ હોય તો એ મને મોકલી આપજો, જેથી કરી ચેલેન્જ કરી શકાય. અને નહીતર આન્સર કીની અંદર આ જવાબ આપ્યો છે તો એને આપણે સાચો જવાબ ગણવાનો છે. લાંબી કૂદ ઠેક પાટિયાથી 45 મીટર બાય 1.25 મીટરની આગમદોડ માર્ગ કેવો હોય છે? તો સમતલ હોય છે આગમદોડ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે લાંબી કૂદ એ સમગ્ર ક્રિયાને ધ્યાને લેતા તેના કૌશલ્ય કયા ક્રમમાં છે? તો પેશકદમી, આગમદોડ, ઉડ્ડયન, પગઠેલ અને ઉતરણ આ જવાબ આપેલો છે. અને પાઠ્યપુસ્તકમાં આ જ જવાબ છે આવી રીતે કૌશલ્યો લખેલા છે, પરંતુ એને સમજાવવામાં આવેલા છે ને એ બિલકુલ સાચા સમજાવવામાં આવેલા છે પાઠ્યપુસ્તકની અંદર. એટલે તમે એનો ફોટો અપલોડ કરશો એટલે તમને આ માર્ક છે એ ગ્રેસિંગની અંદર જશે. પેશકદમી, આગમદોડ, પગઠેક અને ઉતરણ, ઉડ્ડયન પછી ઉતરણ આવી રીતે આવે છે. જે સમજાવ્યા છે એ ક્રમમાં સમજાવેલા છે, ક્રમ પણ એના આપેલા છે, પરંતુ જે ખાલી માત્ર કૌશલ્યોના નામ લખેલા છે ને એ ઊંધા આડાવળા આપેલા છે. તો આને તમારે ફોટો પાડી અને ચેલેન્જ કરવાનો છે. ચેલેન્જિંગ તારીખ છે એ કઈ છે એ હમણાં છેલ્લે લાસ્ટમાં બતાવું છું. ચાલો, ત્યાર પછી બાસ્કેટબોલ રમત છે એની અંદર લોખંડની રિંગનો અંદરનો વ્યાસ કેટલો હોય છે? જવાબની અંદર આપવામાં આવેલું છે 40, પરંતુ જવાબની અંદર આવે છે 45. એટલે આ પ્રશ્ન પણ ચેલેન્જ કરવાનો છે. તમારે પાઠ્યપુસ્તકનો ફોટો છે એનો સ્ક્રીનશોટ લઈ અને તમારે ચેલેન્જ કરી દેવાનો છે. ચાલો, ચેલેન્જ કરવાની અંદર કોઈની રાહ જોવાની નથી, દરેક મિત્રો ચેલેન્જ કરી શકે છે. બધા ચેલેન્જ કરશે પ્રશ્નો તો એ રાહ જોવાની નથી. ગોળાની પકડ બાદ ગોળો ખાલી જગ્યા આંસળી લગોલગ રાખે છે, તો ગળાની આંસળી. જિમ્નાસ્ટિક કોચ માસ્ટર કાંડરેડ એ કઈ રમત શોધી હતી? હેન્ડબોલ રમત છે એ શોધી હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે બર્લિનમાં ભારતના મહારાષ્ટ્રના કયા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા વિશ્વ કક્ષાની હરીફાઈ માટે નિદર્શન યોજ્યું હતું? તો હનુમાન વ્યાયામ પ્રચારક આવે છે. બોનસ રેખાથી અંત રેખા સુધીનું અંતર છે 1.75 મીટર હોય છે. ત્યાર પછી 138મો પ્રશ્ન છે કે હેન્ડબોલ રમતમાં ગોલકીપર કયા એરિયામાં સ્થાન લે છે? તો ગોલ એરિયામાં સ્થાન લે છે. ક્યાં લે છે? ગોલ એરિયામાં સ્થાન લે છે. અહીંયા આપણે એક પ્રશ્ન છે, હા 33મો થઈ ગયો, 32મો, ઓકે, 3 પ્રશ્નો થયા ને. ચાલો, ત્યાર પછી ખોખોની રમત છે. ખોખોની રમતમાં કેટલા ખેલાડીઓ ચોરસમાં બેસે છે? તો 8 ખેલાડીઓ ચોરસમાં બેસે છે. હોકી રમતમાં હોકી સ્ટિકની લંબાઈ કેટલી હોય છે? તો 75 થી 93 સેન્ટીમીટર હોય છે. કયો બંધ નિયમિત કરવાથી ગળા ઉપરના તમામ રોગો છે એમાં ફાયદો થાય છે? તો જાલંધર બંધ છે, જેની અંદર ગળાની ક્રિયા કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે જો કોઈ વિસ્તારમાં અચાનક ટાઇફોઇડના કેસોમાં વધારો થાય તો આરોગ્ય અધિકારીઓએ સૌથી પહેલા કયા પરિબળની તપાસ કરવાની છે? પાણી પુરવઠાની તપાસ કરવાની છે. ત્યાર પછી પંચકર્મ શબ્દનો ઉપયોગ કઈ ચિકિત્સા પદ્ધતિમાં થાય છે? આયુર્વેદની અંદર થાય છે. રિલે દોડમાં ટપ્પા બદલ પ્રદેશ ની લંબાઈ કેટલા મીટર હોય છે? 20 મીટર હોય છે. રિલે દોડમાં ટપ્પાનું વજન જે છે ઓછામાં ઓછું કેટલું હોય છે? 50 ગ્રામ હોય છે. ચક્ર કયા સેક્ટરમાં પડે તો જ તે માન્ય ગણાય છે? એટલે 34.92 ડિગ્રીનું જે સેક્ટર છે એની અંદર પડે તો જ માન્ય ગણાય છે. ભારતમાં બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી? 1950ની અંદર કરવામાં આવી છે. 148મો પ્રશ્ન છે બાસ્કેટબોલ રમતનો સમય 10-2-10, 15-10-2-10, એટલે કે સી ઓપ્શન છે જવાબ આવે છે. હેન્ડબોલની રમતમાં પેનલ્ટી રેખા ગોલ રેખાના મધ્ય બિંદુથી કેટલા મીટર દૂર રાખવામાં આવે છે? તો 7 મીટર દૂર રાખવામાં આવે છે.
ત્યાર પછીનો પ્રશ્ન છે, હેન્ડબોલ રમતની શરૂઆત કયા થ્રો દ્વારા કરવામાં આવી હતી? તો થ્રો દ્વારા કરવામાં આવી હતી. વોલીબોલમાં પુરુષ ખેલાડીઓ માટે નેટની ઊંચાઈ કેટલા મીટર હોય છે? તો 2.43 મીટર હોય છે. ફૂટબોલમાં દડો રમતમાં ખેલાડીની બાજુ એટલે કે હદ રેખાની બહાર જાય ત્યારે વિરુદ્ધ જે ટુકડી છે એને શું મળે છે? થ્રો ઇન મળે છે. બોલને અંદર લાવવાનો છે, ઇન એટલે અંદર, થ્રો ઇન. ત્યાર પછીનો પ્રશ્ન છે, મહર્ષિ પતંજલિ કઈ વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા? તક્ષશિલા વિદ્યાપીઠ. અષ્ટાંગ યોગમાં પ્રથમ 5 અંગોને કયા નામે ઓળખવામાં આવે છે? તો બહિરંગ છે. શ્વાસ બહાર કાઢવાની છોડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? રેચક. બહાર કાઢવો અથવા તો છોડવાની ક્રિયાને રેચક કહેવામાં આવે છે. કયા આસનમાં શરીરની સ્થિતિ પતંગિયા જેવી થાય છે? પૂર્ણ તિતલી આસન. જવાબની અંદર આવે છે પૂર્ણ તિતલી આસન. કયા આસનથી પેટમાં રહેલો ગેસ દૂર થાય છે? પવન મુક્તાસન છે, જેનાથી પેટનો ગેસ છે વાયુ, પવન એટલે વાયુ. સરસ મજાનું આપણે સમજાવેલું હતું. મૃત્યુદર ઘટાડવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો વડાપ્રધાન આરોગ્ય સુરક્ષા યોજના. ચોપગા પ્રસ્થાનના પ્રકારો પૈકી કયો પ્રકાર ખોટો છે? તો લંબ પ્રસ્થાન જવાબ આપેલું છે. જવાબ આવે છે ખડું પ્રસ્થાન. આ પ્રશ્ન છે એને ચેલેન્જ કરવાનો છે. 159મો પ્રશ્ન છે એને ચેલેન્જ કરવાનો છે. આપણા પાઠ્યપુસ્તકની અંદરનો ફોટો લઈ અને તમારે અપલોડ કરી દેવાનો છે. ત્યાર પછી લાંબી કૂદમાં ઠેક લીધા પછી હવામાં ઉડાણની નીચેની ક્રિયામાં કઈ ક્રિયા એટલે કે પદ્ધતિ ખોટી છે? તો પલાણ પદ્ધતિ છે એ ખોટી છે. ગોળા ફેંકમાં અટક પાટિયાની લંબાઈ કેટલી હોય છે? 1.20 મીટર. રિલે દોડમાં ટુકડીના પ્રથમ નંબરના ખેલાડીએ કયા પ્રકારનું પ્રસ્થાન લેવાનું છે? ચોપગું પ્રસ્થાન લેવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ફોસબરી ફ્લોપ પદ્ધતિ કઈ રમત સાથે જોડાયેલી છે? તો ઊંચી કૂદ સાથે જોડાયેલી છે. 164મો પ્રશ્ન છે, ઓલિમ્પિક અથવા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઊંચી કૂદ દોડ માર્ગની લંબાઈ કેટલા મીટર રાખવામાં આવે છે? 20 થી 25 મીટર રાખવામાં આવે છે. ચક્રફેંક સ્પર્ધામાં 6 ખેલાડીઓએ ભાગ લીધો છે, તો દરેક ખેલાડીને કુલ કેટલી તક મળશે? 6 તક મળશે. કેટલી તક મળશે? 6 તક મળશે. ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં લંઘન રેખા મધ્ય રેખાથી કેટલી દૂર હોય છે? તો 3.75 મીટર દૂર હોય છે. બાસ્કેટબોલની રમતમાં રમનાર ખેલાડી અને અવેજી ખેલાડી કેટલા હોય છે? તો 5 રમનાર અને 7 અવેજી ખેલાડી હોય છે. હેન્ડબોલ રમતમાં દડાનો ઘેરાવો ભાઈઓ માટે કેટલો હોય છે? 58 થી 60 સેન્ટીમીટરનો ઘેરાવો હોય છે. બહેનો માટે હેન્ડબોલના દડાનું વજન કેટલું હોય છે? 325 થી 400 ગ્રામ હોય છે. ફૂટબોલ રમતમાં મધ્ય વર્તુળ સેન્ટર સર્કલની ત્રિજ્યા કેટલી હોય છે? વારની અંદર પૂછ્યું છે એટલે 10 વાર આવે છે, નહીતર મીટરની અંદર પૂછ્યું હોય તો 9.15 મીટર આવે છે. ભગવદ્ ગીતાના કયા અધ્યાયમાં ધ્યાનમાં ક્યાં બેસવું, કેવી રીતે બેસવું તેની સમજૂતી આપી છે? 6થા અધ્યાયની અંદર આપેલી છે. કયા દર્દી માટે ચંદ્રભેદન પ્રાણાયામ અતિ ઉત્તમ છે? તો બીપી એટલે કે હાઈ બીપીના જે દર્દીઓ છે એના માટે ચંદ્રભેદન પ્રાણાયામ છે એ ખૂબ જ ઉત્તમ છે, લાભદાયક. અપાન વાયુનું ઉર્ધ્વીકરણ માટે ખાલી જગ્યા ઉત્તર ક્રિયા છે તો મૂળબંધ છે. ધનુષ્ય ખેંચતી વખતે ધનુષ્યનો જેવો આકાર એટલે કે ધનુષ્ય ખેંચતી વખતે ધનુષ્યનો જેવો આકાર થાય છે તેવા આકાર થાય એવા કયા આસન છે એવું નીચેનામાંથી? તો આકરણી ધનુરાસન. ઉત્થિત પદ્માસન કોને કહેવાય? લોલાસનને કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નૌકાસન કરતી વખતે બંને પગ અને જમીન વચ્ચે કેટલા અંશનો ખૂણો હોય છે? તો 45 ડિગ્રી એટલે કે 45 અંશનો ખૂણો હોય છે. સલવાસન કરવાથી નીચેના વિકલ્પમાંથી ફાયદા દર્શાવેલ છે તેમાં કયો ખોટો ફાયદો છે? તો ક્ષય રોગ દૂર કરે છે, એ ખોટો ફાયદો છે. ભારતમાં એડ્સ ફેલાતો રોકવા સરકારે ક્યારે રાષ્ટ્રીય નિયંત્રણ કાર્યક્રમ શરૂ કર્યો? તો એપ્રિલ 1992ની અંદર આ રાષ્ટ્રીય કાર્યક્રમ છે શરૂ કરવામાં આવેલો છે. ચાલો, ત્યાર પછી પ્રાથમિક સ્વાસ્થ્ય સુરક્ષાના ભાગરૂપે સરકારે ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવી તાત્કાલિક સેવા ઉપલબ્ધ કરી. 108 અને કિલકલાટ. સૂર્યપ્રકાશમાં રહેલા પારજાંબલિક કિરણોની મદદથી વિટામિન ખાલી જગ્યાની પ્રાપ્ત થાય છે, તો વિટામિન ડીની પ્રાપ્તિ થાય છે. ચાલો, ત્યાર પછી દર્પણ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે ખૂબ જ અનુકૂળ પ્રવૃત્તિ કઈ છે? તો ડમ્બેલ છે. સંઘ વ્યાયામની કોઈ પણ પ્રવૃત્તિ હોય એ દર્પણ પદ્ધતિથી શીખવા માટે કરવા માટે અનુકૂળ છે. હાર્વર્ડ સ્ટેપ ટેસ્ટ દ્વારા શું મપાય છે? તો હૃદય ક્ષમતા જે છે એ માપવામાં આવે છે. ગત્યાત્મક કૌશલ્યો આત્મસાત કરવા માટે શું જરૂરી છે? મહાવરો જરૂરી છે. મહાવરો જરૂરી છે. આઇસોમેટ્રિક ટ્રેનિંગ જે છે એ શું છે? તો ગતિ
વગર પેશીમાં તાણ આપવું. રશિયન લેગ ટેસ્ટ કઈ રમત સાથે જોડાયેલ છે? વોલીબોલ સાથે જવાબ આપેલો છે. વોલીબોલ સાથે જોડાયેલ છે રશિયન લેગ ટેસ્ટ છે એ. આ પ્રશ્ન છે એની અંદર પણ આપણે જણાવેલું કે લેગની જગ્યાએ લેન્જ આવે છે. લેન્જ આવે છે એટલા માટે એ જો લેન્જ આવે તો વોલીબોલ ની ટેસ્ટ સાથે હોય છે. તો વોલીબોલ આન્સર આપેલો છે અહીંયા. પ્રદર્શન પદ્ધતિમાં શિક્ષક શું ધ્યાનમાં રાખે છે? તો સ્પષ્ટતા અને યોગ્ય ટેકનિક છે એ ધ્યાનમાં રાખે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કુલિંગ ડાઉનનો મુખ્ય હેતુ શું છે? તો શરીરને સામાન્ય સ્થિતિમાં લાવવું. પૂર્વીય કાપ પદ્ધતિ કઈ રમત સાથે જોડાયેલ છે? ઊંચી કૂદ સાથે જોડાયેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સેટ શોટ કૌશલ્ય કઈ રમતનું છે? બાસ્કેટબોલ રમતનું છે. ફોલ શૂટ કૌશલ્ય કઈ રમતમાં ઉપયોગમાં લેવામાં આવે છે? હેન્ડબોલની અંદર લેવામાં આવે છે. વન લેગ ટેક ઓફ કૌશલ્ય કઈ રમત સાથે જોડાયેલ છે? તો વોલીબોલ સાથે જોડાયેલ છે. વન લેગ ટેક ઓફ અને ટુ લેગ ટેક ઓફ. પુશિંગ સ્ટ્રેટ પુશ કૌશલ્યનો ઉપયોગ નીચેનામાંથી કઈ રમતમાં ઉપયોગમાં આવે છે? તો હોકી રમત એની અંદર આવે છે. ડ્રિબલિંગ કૌશલ્યનો ઉપયોગ નીચેનામાંથી કઈ રમતમાં થતો નથી? તો વોલીબોલની અંદર થતો નથી. આસનો કરવાથી શું સ્થિતિસ્થાપક બને છે? તો કરોડરજ્જુ છે, કરોડરજ્જુ એ સ્થિતિસ્થાપક બને છે. ગુજરાતમાં પહેલી ફિઝિકલ એજ્યુકેશન સંસ્થા ક્યાં સ્થાપવામાં આવી હતી? તો વડોદરા આન્સરની અંદર આવે છે. ફાટલેક ટ્રેનિંગ શું છે? તો ઝડપી અને ધીમું દોડવાનું મિશ્રણ. ફાટલેક ટ્રેનિંગ શું છે? ઝડપી અને ધીમું દોડવાનું મિશ્રણ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે એરોબિક એક્સરસાઇઝ ક્ષમતા કઈ ક્ષમતા વધારે છે? સહન શક્તિ વધારે છે. કુલિંગ ડાઉનમાં કઈ પ્રવૃત્તિઓ સમાવેશ થાય છે? કુલિંગ ડાઉનની અંદર તો હળવી કસરતો અને સ્ટ્રેચિંગ છે એનો સમાવેશ થાય છે. ફૂટબોલમાં ડ્રિબલિંગ માટે કઈ ટેસ્ટ પ્રચલિત છે? તો મોર ક્રિશ્ચિયન ટેસ્ટ છે એ ફૂટબોલમાં ડ્રિબલિંગ માટેની ટેસ્ટ છે. ચલો છેલ્લો પ્રશ્ન છે નિસર્ગોપચાર પદ્ધતિ નીચેનામાંથી કયા તત્વો દ્વારા કરવામાં આવે છે? તો કુદરતી તત્વો દ્વારા કરવામાં આવે છે. હવે જે છે એ આપણે કઈ તારીખથી કઈ તારીખ સુધી તમારે ચેલેન્જિંગ કરવાનું છે? તો 18 તારીખ આપેલી છે એ પરિપત્ર પણ જોઈ લઈએ. જો આ પરિપત્રની અંદર આપવામાં આવેલું છે કે રજૂઆતો મોકલવાનો સમયગાળો, જો અહીંયા આપેલું છે રજૂઆતો મોકલવાનો સમયગાળો 18/5/2026 થી 25/5/2026 સાંજના 4 કલાક સુધીનો રહેશે. કોઈ પણ પ્રશ્ન તમારે ચેલેન્જ કરવો છે તો આ સમયગાળાની અંદર તમે ચેલેન્જ કરી શકો છો. હજી આજનો દિવસ છે, તમે કોઈ પણ પ્રૂફ શોધી કોઈ પણ પ્રશ્ન છે, મેં પ્રશ્નોના જવાબ આપ્યા છે અથવા તો 5 પ્રશ્નો જેવા મેં કીધા છે એ સિવાયના તમને પ્રશ્નો મળે તો એ પણ તમે ચેલેન્જ કરી શકો છો. એનો માર્ક છે એ જરૂરથી સુધારી લેતા હોય છે. હવે જે રજૂઆતો કરવા માટેના સ્ટેપ છે એ પણ અહીંયા આપણને આપેલા છે એની સાથે સાથે, તો એ પણ આપણે જોઈ લઈએ કે ભાઈ સૌથી પહેલાં શું છે ભાગ 1 લોગિન કરવાની રીત કઈ રીતે છે. પહેલાં લોગિન કરવાનું છે ભાઈ. તો જે રજૂઆત કરવા માટેનું લોગિન છે એની અંદર તમારો સીટ નંબર દાખલ કરવાનો છે, જન્મ તારીખ દાખલ કરવાની છે અને પછી આગળ વધો બટન ઉપર ક્લિક કરવાનું છે. અને ત્યાર પછીના જે આ સ્ટેપ છે એ ખાસ ધ્યાન લેવાના છે. સ્ટેપ ચોથું એટલે એ આગળ વધો એની પછી સિલેક્ટ મીડિયમ એટલે મીડિયમ તમારું સિલેક્ટ કરવાનું, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ જે પણ હોય. ત્યાર પછી સિલેક્ટ સબ્જેક્ટ એટલે તમારો સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે. એની અંદરથી જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને સિલેક્ટ કરવાનો છે. પછી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને તમારી રજૂઆત ટૂંકમાં લખવાની છે. કેમાં કીધું? ટૂંકમાં. બને ત્યાં સુધી ટૂંકમાં લખવાની છે અને એનું પ્રૂફ છે પુસ્તકના નામ, પ્રકાશિત આવૃત્તિ અને પેજ નંબર જેવી વિગતો ભરો. ફોટો અપલોડ કરવાની જરૂર આમાં છે નીચે. એના પછી આ તમે આટલું અપલોડ કરશો પછી આધાર પુરાવાની ફાઇલ અપલોડ કરી રજૂઆત સબમિટ કરવાની છે. ફાઇલની અંદર તમારે જેટલા પણ પ્રૂફ હોય એ એવું નથી કે એક પુસ્તકનું તમે પ્રૂફ મૂકી શકો, એ એક કરતાં વધારે પુસ્તક હોય એની પણ પ્રૂફ તમારી પાસે હોય તો એ પણ મૂકી શકો છો. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારે લોગ આઉટ કરવાનું છે. આટલી પ્રોસેસ કરી અને તમે પ્રશ્નો છે એને ચેલેન્જ કરી શકો છો. તો આજના વિડીયોની અંદર આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. શારીરિક શિક્ષણની કોઈ પણ
એક્ઝામ માટે આ ચેનલ છે એ ફાયદાકારક થવાની છે. આ સિવાયના જે પ્રશ્નો છે એ પણ મને મોકલી આપજો, જેથી કરી એને પણ આપણે ચેક કરી શકીએ. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.